વડોદરા શહેરમાં જૈતલપુર રોડથી નગીનભાઈ સોલંકી પસાર થતા હતા ત્યારે રિક્ષા ચાલક તેમને એવું પૂછ્યું હતું, ગરનાળું કયા આવ્યું? અને નગીનભાઈ એવું કીધું કે આગળ જશો ગરનાળું આવશે એવું કહી નગીનભાઈ સોલંકીને રિક્ષામાં બેસાડી તેમની પ્લાસ્ટિકની થેલી ચોરી કરીને રિક્ષા ચાલક ફરાર થઈ ગયા હતા ત્યારે નગીનભાઈ સોલંકી ના એકાઉન્ટમાંથી 15,000 રૂપિયા ઉપાડ્યા હતા ત્યારે નગીનભાઈ સોલંકી એ અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે અકોટા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી। બને તો આજે હું નેશનલ પ્લાઝામાં સફાઈ કામદાર તરીકે કામ કરું છું અને ત્યાંથી હું ચાલતા આવતો હતો તો અહીંયા સ્ટેશન આવતા જે જેતલપુરનું નાકું છે ત્યાં રિક્ષાવાળો ઊભેલો હતો, પછવાડે એક મજૂર જેવો હતો અને તેણે મને રિક્ષાવાળાએ કીધું કે ભાઈ આ ગરનાળું કઈ બાજુ, પાછલી સાઈડે મારે જવું છે, ગરનાળું કઈ બાજુ? તો મેં કીધું હેરેન જતા રહો, આ બાજુ ગરનાળું છે, આ બાજુ ગરનાળું છે। તો પછી મેં એ લોકોએ એવું કીધું ના કાકા બેસી જાઓ ને તમે, હું મને બતાવી દઉં, તમારી પાસે પૈસા નથી લેવાના એમ કરીને મને ધીમે રહીને આમ કરીને કેમ કે સીટ પર બેહાડી દીધો, એની સાઈડ ડાબી સાઈડ બેહાડી દીધો, પછી પાછું જમણી સાઈડ બેહાડી દીધો। એવી રીતે કરી અને મારું જે પેકેટની અંદર 2 ATM કાર્ડ હતા અને 2 આધાર કાર્ડ હતા, અંદર સ્વામિનારાયણનો ફોટો હતો, મારા મિસિસના બેસણાની પાવતી હતી અને આ બધું જ આખું પેકેટ જ જે હતું પ્લાસ્ટિકની અંદર વીંટેલું એ લઈને ફરાર થઈ ગયો અને ત્યાંથી તરત જ મારું એ જ મિનિટે 5-10 મિનિટમાં મારા 10,000 થી 12,000 રૂપિયા ઉપાડી લીધા છે। શું નામ કાકા તમારું? મારું નામ નગીનભાઈ હરિભાઈ સોલંકી, શાંતિ મંગલ પાર્ક સોસાયટીમાં રહું છું, ન્યૂ સમા રોડ, અભિલાષા।